હેલો દોસ્તો, કેમ છો બધા મજામાં? આજે આપણે એક નવો એક્સપેરિમેન્ટ કરવાના છીએ જે તમે બધા જોઈને દંગ રહી જશો કે આવું બી થઈ શકે છે. જો પહેલા તમે બધા વિડીયો પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાજુમાં બેલ આઇકનને ઓલ પર ક્લિક કરી દેજો તો તમને બધાને મારો નવો વિડીયો પડશે તો તરત તમને જોવા મળશે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે આ પ્રયોગ કરવા માટે આપણે પહેલા જરૂર પડશે આ આપણે ટ્રાન્સપરન્ટ જે ગ્લાસ આવે છે કાચનો, એની જરૂર પડશે. કારણ કે એમાં તમને બધું કમ્પ્લીટ તમને દેખાય કે એમાં શું રિએક્શન થાય છે. તો ફ્રેન્ડ્સ, એના અંદર સૌથી પહેલા આપણે પાણી નાખી દેવાનું છે. તો જો ફ્રેન્ડ્સ, હું એના અંદર પાણી નાખી દઉં છું. તમે જોઈ શકો છો આટલે સુધીને પાણી ભરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તો તમે એક ટ્રાય કરી જશે કે આમાં શું થાય છે. તમે એક ટ્રાય તમે એમાં નહીં કર્યો હોય એ હું તમને આજે બતાવું છું. અને સાયન્સનો આપણે ઉપયોગ કરવાના છે. એના અંદર આપણે નાખવાના છે ઘરમાં જે વપરાય છે હલ્દી, તેનો ઉપયોગ કરવાના છે. હળદર કહી શકો છો, હલ્દી બી કહી શકાય છે. તો એમાં મેં હલ્દી નાખી દઉં પાણીમાં અને પછી એને ઘોળી નાખશું. તો ફ્રેન્ડ્સ, એના અંદર પહેલા આપણે હળદી નાખી દઈએ. જો ફ્રેન્ડ્સ, આપણે આના અંદર હલ્દી નાખીને એને પૂરેપૂરી હલાવી દેવાની છે. કમ્પ્લીટ પાણી સાથે મિક્સ થઈ જવી જોઈએ તે રીતે આપણે એને હલાવી દેવાની છે. આપણે આના અંદર હલ્દી નાખીને આ પાણી તમે જોઈ શકો છો, એને પીળા કલરનું આપણે પાણી કરી નાખ્યું છે. હવે ફ્રેન્ડ, આપણે એમાં જે આપણે કપડો ધોવાનો ઉપયોગ કરીએ છીએ, જે પાવડર કહ્યું છે કપડો ધોવાનો, તેનો આપણે ઉપયોગ કરવાનો છે. તો એના માટે આપણે લઈને આવે છે પાવડર. તમે જો ફ્રેન્ડ્સ, હું એનો પાવડરને થોડો અંદર નાખું છું અને એનો કલર તમે જોતા રહેજો. જો ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો, એના અંદર હું આ પાવડર નાખું છું તો એનો કલર કેવો થઈ જાય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હા, એને થોડું હલાવી દઉં છું તો એ કમ્પ્લીટ મિક્સ થઈ જાય. એના અંદર આપણે પહેલા પાણી નાખ્યું, પછી એના અંદર હળદર નાખી અને પછી આપણે નાખ્યો પાવડર. તો એનો કલર આ એકદમ ગાળો કલર થઈ જાય, એકદમ લાલ કલર તમે જોઈ શકો છો. હવે આ પાણી તો લાલ થઈ ગયું. હવે આ પાણીને આપણે પાછું પીળા કલરમાં કઈ રીતે બદલી શકશું ફ્રેન્ડ્સ? તો તમે જોઈ શકો છો અને કઈ રીતે બદલાય પાછા પીળા કલરના અંદર, આ કઈ રીતે બદલાશે? તો આપણે આજે એને બદલવાના છીએ. તો તમે બધા વિડીયોને પૂરો જોજો અને વિડીયો તમને પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને કંઈ શીખવા મળ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણા ચેનલ પર આવા તમને વિડીયો જોવા મળશે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આ પાણીને આપણે પાછું પીળું કરી દઈએ. એના માટે આપણે જરૂર પડશે ઘરમાં જે વપરાય છે આપણે લીંબુ. આ લીંબુનો આપણે ઉપયોગ કરવાનો છે અને એને નાખવાનું છે પાણીમાં. આ જે આપણે લાલ કલરનું પાણી જે થઈ ગયું છે તેના અંદર નાખવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આના અંદર આવે છે સેટ્રિક એસિડ, જે આપણે આ જે એનો કલર આવે છે તેને મારી નાખશે, એટલે એને ગાયબ કરી દેશે અને જે આપણો પીળો કલર જે હળદરનો છે તે લાવી દે. ચલો ફ્રેન્ડ્સ, એને આપણે નાખીને અને એને ચેક કરી લઈએ. તો સૌથી પહેલા હું એને લીંબુને કાપી નાખું. હવે એના અંદર આપણે નાખવાનું છે લીંબુ. હવે લીંબુ અમે નાખીએ છીએ, એનો કલર બદલાય છે કે પાછી એની પોઝિશનમાં આવે છે કે નથી આવતો તમે જોઈ લો. જો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે એનો કલર આ લાલને બદલીને પીળો કરી નાખ્યો છે. જોઈ લો ફ્રેન્ડ્સ, જે આપણે લાલ કલર થઈ ગયો છે એને આપણે લીંબુ નાખીને આ કલરને આપણે પીળો કરી નાખ્યો છે પાછો. કેવો લાગ્યો ફ્રેન્ડ્સ વિડીયો? જો વિડીયોમાં તમને કંઈ શીખવા મળ્યું હોય, વિડીયોમાં તમને પસંદ આવ્યો હોય, જોઈ લો ફ્રેન્ડ. પહેલા તમે આ જોઈ શકો છો, જે આપણો હળદરનો કલર હતો એ હળદરનો કલર પાછો આવી ગયો છે. તમને મજા આવી ને વિડીયોમાં મજા આવી તો એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. આવા જ વિડીયો માટે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.